અંબાજીમાં ઉમટી રહ્યા છે લાખો માઈ ભક્તો। અરવલ્લીની ગિરિમાળાઓ માની ભક્તિ સત્યને જય અંબેના નાદ સાથે ગુંજી રહી છે। અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં લાખો માઈ ભક્તો પદયાત્રા કરી માં અંબાના ધામ અંબાજી પહોંચી રહ્યા છે। તારીખ 12 સપ્ટેમ્બરથી પ્રારંભ થયેલ આ પવિત્ર મહાપર્વનું આગામી તારીખ 18 સપ્ટેમ્બર પૂનમના દિવસે સમાપન થશે। ઉલ્લેખનીય છે કે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર પશ્ચિમ ભારતમાં ભરાતા મોટા મેળાઓમાં સ્થાન ધરાવતા આ ભાદરવી પૂનમના મહામેળામાં લાખો માઈ ભક્તો દૂર દૂરથી માની ભક્તિ સાથે ચાલતા આવે છે। આ વર્ષે પણ લાખો શ્રદ્ધાળુઓ દૂર દૂરથી અંબાજી આવી રહ્યા છે। બારસથી યાત્રિકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। અંબાજી ભાદરવા મહામેળાની હવે શાનદાર જમાવટ થઈ રહી છે। રસ્તા ઉપર યાત્રિકોની સંખ્યામાં સારો વધારો જોવા મળે છે। બનાસકાંઠા કલેક્ટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન શ્રી મિહિર પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ મેળામાં આવતા પદયાત્રિકોને સરળતાથી જરૂરી તમામ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ રહી છે। અંબાજી તરફના તમામ રસ્તાઓ પર અને અંબાજીમાં ચોમેર સરસ સ્વચ્છતા, પીવાના પાણીની વ્યવસ્થા અને મેળામાં દોડતી એસટી બસોની સુવિધાઓ જોઈ યાત્રિકો આનંદ વ્યક્ત કરી રહ્યા છે। અંબાજી દર્શને આવતા બાયડના પદયાત્રી નયનાબેન પંચાલે સરકારશ્રીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું, અમને રસ્તામાં ક્યાંય કોઈ તકલીફ પડી નથી। પીવાના પાણીની, નહાવાની, રહેવાની, દર્શનની ખૂબ જ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે। આવા જ એક બીજા દર્શનાર્થી નરેશભાઈએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલ પાર્કિંગ, બસની સુવિધા, શૌચાલયની સુવિધા ખૂબ જ સુંદર રીતે કરવામાં આવી છે। અહેવાલ જગતસિંહ દરબાર, પાલનપુર, બનાસકાંઠા, JB ગુજરાત ન્યૂઝ।